દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા। આ સાથે જ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન તરીકે એક નવો વિક્રમ પણ તેમના નામે નોંધાવા જઈ રહ્યો છે। ત્યારે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે તેમના જન્મસ્થળ વડનગરમાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આવતીકાલે એટલે કે બુધવારે સમગ્ર શહેર દિવાળી જેવા માહોલનું સાક્ષી બનશે। બુધવારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે। કાર્યક્રમની શરૂઆત વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનથી શરૂ થશે। શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં યોગદાન આપતા સફાઈ કર્મચારીઓનું જાહેર સન્માન કરવામાં આવશે। ત્યારબાદ ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ સર્જતી ધૂન છે તે યોજાશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ પણ જોડાશે। તો સાંજ પડતા જ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનારી ભવ્ય મહાઆરતી। ભગવાન હાટકેશ્વરના ચરણોમાં એક સાથે 5000 દીવડાઓ પ્રગટાવવામાં આવશે। હજારો દીવડાઓના પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠશે અને એક દિવ્ય તેમજ અલૌકિક દ્રશ્ય સર્જાશે। આ મુદ્દે વડનગર પાલિકા પ્રમુખ શું કહી રહ્યા છે તે સાંભળો। મોદી સાહેબને જે અવિરત 12 વર્ષ જે સેવાઓ આપી એના અને એમનો જે રેકોર્ડ બ્રેક થાય છે કે જે એમને વધારે સમય પ્રધાનમંત્રી રહેવાનો એમને જે અવસર પ્રાપ્ત થયો, તો ગામ લોકોને બી એનો અનેરો આનંદ છે। તો એ નિમિત્તે વડનગરમાં હાટકેશ્વર મંદિરના સંસ્થાનમાં કાલે પહેલાં 4 વાગે સફાઈ કર્મીઓનું બહુમાન રાખ્યું છે। ત્યારબાદ 4:30 આપણે બધા સ્વચ્છતા અભિયાન રાખ્યું છે, તેઓ મહાદેવનું સંકુલ સાફ કરવાનું છે અને એના પછી 6:30 આપણે મહાધૂન રાખી છે અને જેમાં સમગ્ર નગરજનો અને બહારથી બી પબ્લિક આવશે, એ બધા એ ધૂનમાં જોડાશે અને આરતીના સમયે 7:15 વાગ્યાની આસપાસ બધાએ મહાઆરતીમાં સામેલ થવાનું છે અને આશરે 5000 જણ એ સંકુલમાં ભેગા થઈ અને આરતી ઉતારશે અને દરેક જણ પોતાના હાથમાં દીવડા લઈને આરતી ઉતારશે। અને આ પ્રસંગમાં આપણે પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેવાના છે અને બીજા બધા પ્રદેશના હોદ્દેદારો અને જિલ્લાના અધ્યક્ષ અને જિલ્લાના હોદ્દેદારો અને બીજા ધારાસભ્ય, સંસદ સભ્ય બધા હાજર રહેવાના છે। શું લાગે છે વડનગરનો અત્યારે ઉત્સાહ અને આનંદ કેવો છે? વડનગરમાં અત્યારે આપણે દિવાળી હોય ને કેવો ઉત્સાહ હોય એવો ઉત્સાહ છે અને આવતીકાલે બી આ પ્રસંગ નિમિત્તે બધાના ઘેર રાતે 8 વાગે દીવડા પ્રગટાવવાના છે। વડનગરના લોકો માટે આ માત્ર એક ઉજવણી નથી, પરંતુ પોતાના શહેરના પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ગૌરવ વ્યક્ત કરવાનો અવસર છે। પીએમ મોદીના 12 વર્ષના કાર્યકાળને સલામ કરવા અને તેમની ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે સમગ્ર શહેર ઉત્સાહથી ઝૂમી રહ્યું છે। પ્રકાશ, ભક્તિ અને દેશ પ્રેમના ત્રિવેણી સંગમ વચ્ચે બુધવારે વડનગર એક અનોખા ઉત્સવધામમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે, જ્યાં હાટકેશ્વર દાદાની સાક્ષીએ 5000 દીવડાઓનો પ્રકાશ માત્ર મંદિરને જ નહીં પરંતુ સમગ્ર શહેરના ગૌરવને પણ ઝળહળતો બનાવશે। આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને આપના વિચાર કમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઇક અને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।